નમસ્તે બાળ મિત્રો, આજે આપણે વાર્તા સાંભળીશું જેનું નામ છે મૂર્ખ ગધેડો. એક મીઠું વેચનાર દરરોજ તેના ગધેડા પર મીઠાની થેલી લઈને બજારમાં જતો. રસ્તામાં તેઓએ એક નદી પાર કરવાની હતી. તે એક દિવસ નદી પાર કરતી વખતે ગધેડો અચાનક નદીમાં પડી ગયો અને મીઠાની થેલી પણ પાણીમાં પડી ગઈ. મીઠાથી ભરેલી થેલી પાણીમાં ઓગળી ગઈ હતી અને તેથી બેગ લઈ જવા માટે ખૂબ હલકી થઈ ગઈ હતી. આ કારણે ગધેડો ઘણો ખુશ હતો. હવે ફરી ગધેડો રોજ એ જ યુક્તિ કરવા લાગ્યો, જેના કારણે મીઠું વેચનારને ભારે નુકસાની ભોગવવી પડશે. મીઠું વેચનાર ગધેડાની યુક્તિ સમજી ગયો અને તેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. બીજા દિવસે તેણે કપાસની થેલી ગધેડા પર ચડાવી દીધી. હવે ગધેડે ફરી એ જ યુક્તિ કરી. તેને અપેક્ષા હતી કે કપાસની થેલી હજુ પણ હલકી હશે, પરંતુ ભીનો કપાસ વહન કરવા માટે ખૂબ ભારે થઈ ગયો અને ગધેડાનો ભોગ બન્યો. તેણે આમાંથી એક પાઠ શીખ્યો. તે દિવસ તેણે કોઈ ચાલાકી ન કરી અને મીઠું વેચનાર ખૂબ ખુશ થઈ ગયો. જોયું ને બાળ મિત્રો, ભાગ્ય હંમેશા આપણો સાથ નથી આપતું. હંમેશા આપણે આપણી બુદ્ધિનો પણ ઉપયોગ કરવો જોઈએ. થેન્ક યુ.